સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ઇલેક્શનને લઈને। જે રીતે હર્ષ સંઘવીએ મહત્વના સમાચાર આપ્યા છે। ખાસ કરીને હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર ટ્વીટ કરી અને સમાચાર આપ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં હર્ષ સંઘવીએ ટ્વીટ કરી રાજા મહારાજાઓ અંગે રાહુલે વિવાદિત નિવેદન આપ્યું હોવાની વાત કરી છે। પરસોત્તમ રૂપાલાના બાદ હવે રાહુલના રાજા મહારાજા પર નિવેદનની વાત કે જેમાં ટ્વીટ કરીને માહિતી અપાઈ છે। રાજા મહારાજા લોકોની જમીન લેવાની હોય તો લઈ લેતા હતા। રાજા મહારાજાઓ અંગે રાહુલે વિવાદિત નિવેદન આપતા મામલો વણસ્યો છે। તો હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર ટ્વીટ કર્યું છે અને જે રીતે વાત કરી છે તેને લઈને અત્યારે હાલમાં રાજા મહારાજાઓ અંગે રાહુલ ગાંધીના નિવેદનને લઈને હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે અને વિવાદ વકર્યો છે। પરસોત્તમ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીનું રાજા મહારાજા પરનું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું કે રાજા મહારાજા લોકોની જમીન લેવાની હોય તો લઈ લેતા હતા। રાજા મહારાજાઓ અંગે વિવાદિત નિવેદન આપતા રાહુલ ગાંધી વિવાદમાં આવ્યા છે અને હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને રાહુલ ગાંધીની આ માહિતી આપી છે। રાહુલ ગાંધીના આ નિવેદન બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે। પરસોત્તમ રૂપાલા બાદ હવે રાહુલનું રાજા મહારાજા સામેનું નિવેદન સામે આવ્યું છે। એક તરફ ઇલેક્શનનો માહોલ છે ત્યારે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને તેમ સંકટ જોવા મળી રહ્યું છે। જે રીતે હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર ટ્વીટ કર્યું છે તેની અંદર રાજા મહારાજાઓ પર તેમણે વિવાદિત નિવેદન આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા બાદ હવે રાહુલનું રાજા મહારાજા પરનું નિવેદન સામે આવ્યું છે। છેલ્લા થોડા સમયથી પુરુષોત્તમ રૂપાલાને લઈને સતત વિવાદ ચાલતો હતો ત્યારે એક નવો વળાંક આવ્યો છે જેની અંદર રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે વિવાદિત નિવેદન આપ્યું હોવાના કારણે હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીને ટ્વીટ કર્યા છે। પુરુષોત્તમ રૂપાલા બાદ હવે રાજા મહારાજાઓ સામે વિવાદિત નિવેદન જેમાં રાજા મહારાજા લોકોની જમીન લેવાની હોય તો લઈ લેતા હતા તેવું નિવેદન આપ્યું છે। રાજા મહારાજાઓ અંગે રાહુલે વિવાદિત નિવેદન આપ્યું જેના કારણે મામલો ફરી ગરમાયો છે। હર્ષ સંઘવીએ આ વિવાદિત નિવેદન આપ્યું છે। રાજા મહારાજાઓ અંગે રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન જેમાં હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે। પરસોત્તમ રૂપાલા બાદ હવે રાહુલનું નામ રાજા મહારાજાઓના વિશે કરેલી વાતને લઈને ચર્ચામાં આવ્યું છે। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। આજ મુદ્દે મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ભાજપ નેતા યજ્ઞેશ દવે। યજ્ઞેશજી જણાવો કે જે રીતે હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર ટ્વીટ કરીને જણાવ્યું છે અને ખાસ કરીને રાજા મહારાજાઓ અંગે રાહુલ ગાંધીએ જે વિવાદિત નિવેદન આપ્યું છે તે વિશે આપ શું કહેશો? એક અલ્પબુદ્ધિવાળા નેતાનું નિવેદન હોય એવી રીતે નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીએ। કારણ કે રાહુલ ગાંધી પોતે ભૂલી ગયા કે જયારે એમના વડદાદા જવાહરલાલ નહેરુની હાજરીમાં દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે ત્યારે 450 જેટલા રજવાડાઓને ભારતમાં ભેળવ્યા હતા ત્યારે એટલા 450 જેટલા રજવાડાઓએ પોતાની જમીન અને પોતાની મિલકત દેશ માટે અર્પણ કરી। જે રાજા રજવાડાઓ જયારે દેશ માટે અર્પણ કરતા હોય એ જ રાજા રજવાડાઓ પર એવો આક્ષેપ કરવામાં આવે કે એમને દેશની સામાન્ય વ્યક્તિઓની જમીનો હડપ કરી છે એ તદ્દન ખોટું છે ને નિંદનીય છે। મને એ ખબર નથી પડતી કે આ રાહુલ ગાંધી છે કે જેમના સલાહકાર અને એમના પિતાના સલાહકાર સામ પિત્રોડા એવું જયારે કહેતા હોય
દેશના સામાન્ય નાગરિકની મિલકતને તેમાંથી 55% મિલકત સરકારમાં લઈ લેવી જોઈએ અને ફલાણા દેશમાં આવો કાયદો છે અને આપણા દેશમાં આવો કાયદો બનાવવો જોઈએ. આ કોંગ્રેસની મંશા છે. એ કોંગ્રેસની મંશા જ્યારે સ્પષ્ટ દેખાઈ આવતી હોય, એમના પૂર્વ વડાપ્રધાન જ્યારે એવું કહેતા હોય કે દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર લઘુમતીનો છે કે મુસ્લિમોનો છે, અને એ જ કોંગ્રેસના નેતાઓ જ્યારે જે રાજ્યમાં ઉભા રહીને જ્યારે નિવેદન આપતા હોય એ રાજ્યની અંદર પણ બાબા સાહેબના આંબેડકરના જે બંધારણ છે એની અવગણના કરી અને મુસ્લિમોને ખોટી રીતે અનામત અપાતી હોય અને ઓબીસી નો હક છીનવાઈ લેવાતો હોય, ઓબીસી નો હક છીનવીને મુસ્લિમોને અનામત ભાગની આપી દેવાતી હોય, એ માણસો જોડેથી આનાથી વધારે અપેક્ષા શું રાખી શકાય? દેશે આજે 2 વખત તમે જુઓ તો એક વિરોધ પક્ષને પણ ન છાજે એટલી સીટો એમને આપી છે, અને એ ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો ક્યાંય નામ નિશાન રહેવા જેવું એમનું રાખ્યું નથી. અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા અને છેલ્લા 10 વર્ષથી ગુજરાતની ભારતની જનતા નરેન્દ્રભાઈને પસંદ કરતી આવી છે. ત્યારે એ સમયે રાહુલ ગાંધી જયારે આવું નિવેદન કરતા હોય ત્યારે હું સ્પષ્ટ કહીશ કે એક અલ્પ બુદ્ધિવાળા નેતાનું આ નિવેદન છે. ચોક્કસથી યજ્ઞેશજી, જે રીતે અત્યારે હાલમાં રાહુલ ગાંધીએ જે આ નિવેદન આપ્યું છે જેને લીધે વિવાદ શરૂ થયો છે, તમે પોતે અંગત રીતે આ નિવેદનને કઈ દ્રષ્ટિથી જોવો છો? નિવેદન જેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું કારણ કે જે 150 વર્ષ જૂની કોંગ્રેસ છે અને જે નેતા આજે દેશના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા હોય કોંગ્રેસ 150 વર્ષ જૂની કોંગ્રેસ, અને એ નેતા જયારે આવું નિવેદન આપે ત્યારે શું કહેવાય? બુદ્ધિનો દીવાળો કાઢી કહેવાય, બીજું કશું ના કહેવાય. ચોક્કસથી તો હતા યજ્ઞેશ દવેજી, જેમણે જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં આ હર્ષ સંઘવીએ ટ્વીટ બાદ રાહુલ ગાંધીએ જે વિવાદિત નિવેદન આપ્યું છે રાજાઓ મહારાજાઓ અંગે, તેને લઈને તેમણે જણાવ્યું છે કે આ એક અલ્પ બુદ્ધિવાળા વ્યક્તિનું નિવેદન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે રાજા મહારાજાઓએ જે તે સમયે ભારત માટે પોતાની અનેક મિલકતો, જમીનો ભેટમાં આપી દીધી છે અને ન્યોછાવર કરી દીધી છે તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને અત્યારે હાલમાં મામલો ગરમાઈ રહ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને યજ્ઞેશ દવે કે જેમણે આપી છે પ્રતિક્રિયા, જેમણે રાહુલ ગાંધી પોતે